ગુજરાતભરમાંથી હાલ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં સિંહ દીપડા દ્વારા લોકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે અને આખી બાબતને લઈને હવે ખેડૂત આગેવાન મેદાને આવ્યા છે। ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક બાળકને દીપડો ઉઠાવી લઈ ગયો હતો અને હવે આ આખા ત્રાસને લઈને ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં 10 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતા અને ત્યારબાદ વન વિભાગ દ્વારા હવે માનવભક્ષી દીપડાઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 5 થી વધુ દીપડાઓને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ત્યાંના સ્થાનિક ખેડૂત મેદાને આવ્યા છે અને અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે ખેડૂત આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। ચાલો, મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે થોડાક દિવસ પહેલાં મહુવા તાલુકાના બાંભણિયા ગામની અંદર એક 8-10 વર્ષના બાળકને પોતાના દાદાને વાડીએ જતો હતો, ત્યાંથી દીપડો ખેંચી ગયો અને ફાડી ખાતા। એના આજે શ્રદ્ધાંજલિ અને એના પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લાના અમે બધા અહીંયા મહુવા તાલુકાના માજી ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ, ગોબરભાઈ ભરવાડ વગેરે અનેક આગેવાનો ગયા અને ઘણા ગામના સરપંચો શ્રીઓએ પણ હાજરી આપી, પણ એ સાંત્વના આપી અને બધા બહાર નીકળ્યા। ત્યાં આજે એ તથ્યના જે પપ્પાના મમ્મી છે, એટલે કે એ છોકરો જે દીપડાએ ફાડી ખાતો એના ગરઢામાં છે, એને એકાએક આઘાત લાગી જતા અને પોતાના બાળક વી ગયો એની ચિંતામાં આજે એ માજીનું અવસાન થયું છે અને એને હોસ્પિટલમાં મહુવા લાવી અને એનો પીએમ કરાવીને પાછા અત્યારે એના અગ્નિ છે। પણ આ ખૂબ દુઃખદ ઘટના છે। આવા દીપડા વારે વારે મહુવા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાની અંદર હમણાં મહુવામાં જ આપણા 3 બનાવ બની ગયા। એટલે જંગલ ખાતાને મારી ચોખ્ખી ચેલેન્જ છે, હું 15 વર્ષથી જંગલ સામે લડતો આવું છું। ભાઈ, તમારા દીપડા ને તમારા સિંહ, તમારા રોડ ને તમારા ભૂંડના જંગલના પ્રાણી છે, એ તમને 1400 કિલોમીટર રાજાશાહી વખતે આપેલું છે ને 1971થી સરકારે તમને સોંપી દીધેલું છે ગીરની અંદર। એ 1400 કિલોમીટરમાં તમારે જે કરવું હોય, જ્યાં રાખવું હોય નાખો। બાકી ભાવનગર ને અમરેલી જિલ્લામાંથી તમારો એક પણ સિંહ, દીપડો કે ભૂંડ કે રોજ ક્યાંય રહેવું ન જોવે। એ અઠવાડિયાની અંદર અમે અર્જુનભાઈ વનમંત્રીને કહીએ છીએ, પ્રવીણભાઈ માળીને કહીએ છીએ, સરકારને કહીએ છીએ અને જંગલ ખાતાને તમામને કહીએ છીએ। એના આરોપો હોય કે ડીઓપો હોય કે એના મોટા સચિવ હોય, તમે ચેતી દેજો, નહીં તો અઠવાડિયા પછી જોયા જેકા પ્રોગ્રામો થશે। મારે ભાવનગર જિલ્લામાં સિંહ, તમારો દીપડો, ભૂંડનું રોજ કાંઈ જોતું નથી। જો આવ્યું તો હવે ખુલ્લા અમે ચેલેન્જ ઠોકીને કહી છે કે અમે મારી નાખવા નથી, અમારા ભાઈ દીકરાને મારી નાખે। અને તમે આ મદદ પોઈન્ટ ઉભા રહ્યો, તમે લાખ રૂપિયા આપતા, પછી 1.5 કર્યા, પછી 4 લાખ કર્યા, આંદોલન અમે ખૂબ કર્યા, એટલે તમે 10 લાખ રૂપિયા કર્યા આ છોકરાના। અને હમણાં મહુવા તાલુકામાં જે 4-5 ને અમરેલીમાં જેટલા ગુજરી ગયા એને સરકાર 1-1 કરોડ રૂપિયા આપે। તમે પ્લેનમાં મરી જાય અને 1-1 કરોડ રૂપિયા આપો અને અમારા મજૂર કે ખેડૂત મરી જાય અને 5 લાખ ને 10 લાખ આપીને છૂટી જાવ, એટલે તમે શું સમજો? તમને પ્લેનમાં મરી જાય એ મત દેવા આવે? એટલે હવે દીપડા ને સિંહ મારે ભાવનગર કે અમરેલી જિલ્લામાં જોવે જ નહીં। તમારે જે કરવું હોય રાખો। 1400 કિલોમીટરની અંદર અબજો ખરવો, જેટલા પૈસા તમારા વાપરવા હોય સિંહ દીપડાને વાપરો। બાકી ભાવનગર જિલ્લામાં, મહુવા જિલ્લા, અમરેલી જિલ્લામાં એક સિંહ કે દીપડો, ભૂંડનું રોજનું જંગલના પ્રાણી છે, એ જંગલના ઘરેણા કહેવાય, એ જંગલમાં જ હારા લાગે, એ ગામમાં ન હારા લાગે। અમારા ઘેરે બજારોમાં આવી જાય। એટલે અમે કાયમ કહીએ છીએ કે જો હોનાની શરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય। ભૂપેન્દ્રભાઈ પટેલ તમે સાંભળી લેજો, અર્જુનભાઈ તમે સાંભળી લેજો। અને આ જોયા જેખા પ્રોગ્રામો કરતા અમે સહેજે તમારી કરતા તો અને આ મુકેશભાઈ અંબાણીનો છોકરો હારો 10,000 વીઘા જમીનની અંદર લાખો જંગલી પ્રાણીઓને એ વનતારામાં જામનગરમાં હાંચવીને બેઠા અને 1400 કિલોમીટરનો વિસ્તાર આપ્યો, તોય તમે અડધા ગુજરાતમાં પાથરી દીધા। એટલે તમે શું સમજો? ઉઠાવી લેજો તમારા જંગલના દીપડા, જેને દીપડા ઉપર, જેને સિંહ ઉપર, જેને રોજ ભૂંડણા ઉપર તમને જો કોઈને પ્રેમ ઉભરાઈ નીકળતો હોય ને, જીવ દયાવાળાને ગમે એ મોટા સંતને, તો એ તમારા ઘેરે તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો।
બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10 લીટર 20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે અહીંયા ગધડાવની ઘોડે પલોઠી વાળીને ઉભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. તમારી કરતા તો ભાવનગરના, ગોંડલના, જુનાગઢ, પોરબંદરના પહેલાના જૂના જમાનાના રાજાઓ ને બાદશાહ હતા. ભાવનગરના મહારાજાને 1929ની અંદર આપણા મહુવા તાલુકાના દિયાળ ગામના ખેડૂતોએ કીધું હતું કે બાપુ અમારા ખેતરમાં રોજડા બહુ આવે છે. અઠવાડિયાની અંદર ભાવનગરના રાજાએ એના શિકારી ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર 2 જ વર્ષ પછી પાછા અમારા મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક જ દીપડો ખાલી દેખાણો. એટલે ગામનાએ જઈને ભાવનગર રાજાને ફરિયાદ કરી કે બાપુ દીપડો છે અને અમારા ગામમાં ફફડાટ છે, અમારા ગામમાં રહેવાતું નથી, સીમમાં જવાતું નથી. એટલે ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને દીપડાને ગોતી અને રાજાએ ભડાકાઈ દીધો. રાજાના ભડાકાઈથી દીપડો ન મળ્યો. એની પાછળ જ રાણી સાહેબ ઊભા હતા. તરત રાણી સાહેબે ભડાકો કર્યો અને ખદડાવ તમે બંદૂકો રાખીને આમાં ઊભા, દીપડાને ન મળાય, સિંહને ન મળાય, સિંહને મારજો તો આમ થાય, દીપડાને તમારા કાયદા કલમું તમારે જે થાય કરી લેજો. બાકી દીપડા જો અમારા ગામડાની અંદર આવશે, અમારી વાડીની અંદર આવશે તો હવે અમે ભડાકે તમારે લઈ જાઓ. તમને જો દીપડા સિંહ માટે પ્રેમ, દીપડીનું દૂધ, સિંહનું દૂધ પીને કોઈ મોટો છો, કોઈનો છોકરો છોકરી એવો દાખલો કરો. દીપડાનું, સિંહનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરીમાં નાખવામાં આવ્યો એવો દાખલો કરો તો તમારે કરવા હું જંગલી પ્રાણીને. 15 સિંહ હતા આઝાદી થઈ ત્યારે અને એ ગીરના જંગલમાં હતા. અત્યારે ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામ. જય હિન્દ, જય ભારત. આખી ઘટનામાં જો વાત કરવામાં આવે તો મહુવા રેન્જ વન અધિકારી ડીજી ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાંભણિયા ગામની 3 કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ દીપડા હશે તેમને પકડવાની કામગીરી ચાલુ છે. તેમણે લોકોને સલાહ આપી છે કે વાડી ખેતરમાં જતી વખતે દિવસના સમયે જ જાય અને ઓછામાં ઓછા 2-3 વ્યક્તિઓ જ જાય એવી વાત કરવામાં આવી છે. અને તાલુકામાં અંદાજે 50 જેટલા દીપડા હોવાનું અનુમાન છે અને વન વિભાગની ટીમ હાલમાં બાંભણિયા અને આસપાસના વિસ્તારોમાં વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.